હેલો ફ્રેન્ડ્સ, આજે હું આપના વિશે લાવી છું. આપણે કંઈક પ્રેમની અલગ મજાની બધી વાતો કરીએ. અત્યાર સુધી પેરેન્ટિંગના ઘણા વિડીયો જોયા. પેરેન્ટિંગમાં પણ મુખ્યત્વે તો પ્રેમ જ છે. એટલે પ્રેમ શું છે? પ્રેમ, કારણ કે આજકાલ આપણે જોઈએ છીએ તે પ્રમાણે પ્રેમનો બહુ ઘણા બધા અર્થો લોકો કાઢે છે. અને ખાસ કરીને જ્યારે મારા યુવાન અને તરુણ મિત્રો સાથે વાત કરું તો એ લોકોને પ્રેમ શબ્દ બોલતા જે લોકોના ચહેરા ઉપર જે હાસ્ય મધુર સ્મિત ખીલી ઉઠે ત્યારે મને ઘણી બધી વખત એમ વિચાર આવે કે આ લોકો પ્રેમ શું સમજતા હશે. આમ તો કહેવાય પ્રેમ એક એવો અહેસાસ, એવી લાગણી કે જે વ્યક્તિ એને મહેસૂસ કરી શકે. એના માટે એ લાગણીને આપણે અહેસાસોનું જ નામ આપ્યું છે. પણ પરિપક્વતા એ પ્રેમનું પહેલું અંગ છે કે પરિપક્વ પ્રેમ. ઘણી બધી વખત મેં એવું પણ જોયું છે કે પરિપક્વ માણસ પણ અપરિપક્વ પ્રેમની અંદર ઘણો પાગલ થઈ જાય છે. દરેક જણા અનુભવ્યો હશે, જે પ્રેમમાં હશે ને જે લોકો પ્રેમનો મીઠો મધુર સ્વાદ મહેસૂસ કરી રહ્યા હશે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે પ્રેમમાં હોય ત્યારે એક તો પહેલી એની સુંદરતા એ અતિ સુંદર લાગે, ને બીજું કે એ વ્યક્તિ આપણને હંમેશા બહુ ખુશ જ લાગે. એના મીઠા સ્વપ્નમાં ને એની જે વિચાર લાગણીઓમાં એ જે ખોવાઈ જાય છે એ કદાચ આપણને જોવું વધારે ગમે છે. ને ઘણી બધી વખત આપણે ગુજરાતીમાં એમ કહીએ છીએ કે પ્રેમ આંધળો હોય છે. હકીકતમાં પ્રેમ આંધળો નથી હોતો, પણ પ્રેમ એક એવું તત્વ છે કે જ્યારે વ્યક્તિ એનો અનુભવ કરે છે, એનો અહેસાસ કરે છે, ત્યારે બ્રેઇનની અંદર એક એવું કેમિકલ એ થાય છે કે વ્યક્તિ અતિ આનંદમાં રહે છે. એટલે આપણે એને આંધળાનું નામ આપી દીધું હોય છે. બાકી પ્રેમ ખરેખર આંધળો હોતો નથી. પ્રેમ એ પરિપક્વતાની નિશાની છે. બીજું કે પ્રેમમાં એ ભાઈ બહેનનો પ્રેમ હોય, પિતા પુત્રનો પ્રેમ હોય, માતા દીકરીનો પ્રેમ હોય, મિત્ર મિત્રનો પ્રેમ હોય, પ્રેમી પ્રેમિકાનો પ્રેમ હોય કે પતિ પત્નીનો પ્રેમ હોય, પ્રેમનું એક સામાન્ય તત્વ છે એક તો શ્વાપણ, સમર્પણ, ત્યાગ, બલિદાન. એવું આપણે બહુ ઊંચા લેવલો પર વાત કરીએ છીએ. પણ હંમેશા પ્રેમ એ સમજદારી માંગે છે. પ્રેમમાં ગાંડપણ, ઘેલછા, ક્રેઝીનેસ, કોઈ એક તરફી પ્રેમમાં આપણે ઘણી બધી વખત છાપાઓમાં વાંચીએ છીએ કે એક તરફી પ્રેમમાં ક્યાં મર્ડર થઈ જાય છે, ક્યાં સુસાઇડ થઈ જાય છે. એ પ્રેમની પરાકાષ્ઠા નથી કહેવાતી. જ્યારે બે પાત્ર ભેગા થાય છે ત્યારે એક બંને વ્યક્તિગત ભિન્નતા છે, બંને પાત્ર એક એવા અલગ અલગ છે, ને તે બંને જ્યારે એક તત્વથી જોડાય છે તો એક તત્વ માત્ર પ્રેમ જ છે. આજે હું તરુણોનો કે યુવાન વયના પ્રેમની જે વાત કરું છું, એ પ્રેમ અત્યારના યુવાન મિત્રો એમ સમજે છે કે એક કોઈકના માટેની સોફ્ટ કોર્નર, સોફ્ટ લાગણી એટલે અમને પ્રેમ થઈ ગયો. હકીકતમાં મારા મિત્રો, આ વસ્તુ બહુ જ ધ્યાનથી રાખજો કે તમને તમારી ઉંમરમાં એક સાહજિક જે લાગણી થાય છે એ મિત્રતાની લાગણી હોઈ શકે. એને તમે એક તમારી ઉંમરમાંથી તમે જે પસાર થાવ છો, એક આકર્ષણ હોય, અફેક્શન હોય, એક પ્રકારનો ક્રશ હોય. એ સાચા અર્થમાં પ્રેમ નથી હોતો. પ્રેમ જેમ જેમ તમારી ઉંમર પરિપક્વતા તરફ જશે, પ્રેમ સમજદારી તરફ જશે, પ્રેમ પરિપક્વતા તરફ જશે, અને ત્યારે આપણને ખ્યાલ આવે છે કે બે વ્યક્તિઓ અલગ જ્યારે એકબીજાને ભેગા થાય છે અને એકબીજાની સમજદારીથી બંનેના ગમા અણગમાને એ લોકો સમજતા થાય છે, ત્યારે પ્રેમનું એક પુષ્પ ખીલે છે. બાકી એ પ્રેમના પુષ્પને ખીલવવા માટે આપણે રોજ એની સિંચન કરવું જરૂરી છે. રોજ એને પાણી, સૂર્યપ્રકાશ, તડકો, આ બધું કેટલું પ્રમાણસર આપવું એ આપણને ખબર જ છે. જે રીતના આપણે બાળકના સંદર્ભમાં વાત કરીએ કે કઈ રીતના એ કરવાનું છે, તો હકીકતમાં સાયકોલોજીસ્ટ એરિક ફ્રોમે જ્યારે પ્રેમના પ્રકારો પાડ્યા ને તેમાં એક વસ્તુ બહુ જ સરસ આવેલી કે છેલ્લો એક પ્લુટોનિક કે દૈવીય તત્વ પ્રેમ કેવો હોય, જેમાં શરીરનું આકર્ષણ નથી હોતું. જ્યારે તમે એકબીજાના પ્રેમમાં પડો છો ત્યારે શરીર ગૌણ બની જાય છે, શરીરનું આકર્ષણ નથી રહેતું. અત્યારના મારા યુવાન મિત્રો માટે હું ખાસ એ એડવાઇસ આપું છું કે તમે જ્યારે એક પ્રકારના ક્રશની અંદરથી પસાર થાવ છો ત્યારે તમને સજવું ધજવું, ખીલવું, આ કરવું, એકબીજાનું ખેંચાણ થશે. તમને એક દિવા સ્વપ્નમાં સરી પડશો, 24 કલાક એ જ વ્યક્તિના વિચારો આવશે. હકીકતમાં જ્યારે પરિપક્વતા તરફ, એક સમજદારીના પગથિયા તરફ જશો ત્યારે તમને એમ ખબર પડશે કે હાય, આ વ્યક્તિ મારા જીવનમાં હોય તો મારી જીવન. પણ મોટે ભાગે એવા પણ કિસ્સાઓ આવે છે કે એ માલિકી ભાવ આવી જાય છે. પ્રેમમાં કદાપી માલિકી ભાવ નથી આવતો. મને આ નથી ગમતું એટલે મારા પ્રેમીએ કે મારા પતિએ આ ન જ કરવું જોઈએ એવું આપણે માની લઈએ છીએ. જ્યાં માલિકી ભાવ આવે છે ત્યાં પ્રેમ ધીમે 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 પીછેહટ કરતો જશે, અને જ્યાં માલિકી ભાવ આવશે ત્યાં પછી એકબીજાના અંટસો વધતા જશે, ડિસ્ટન્સ વધતું જશે. આ વસ્તુ સમજવાની ખૂબ જરૂર છે કે એક જ વસ્તુ કે જ્યાં
બંને વ્યક્તિઓ અલગ અલગ સ્વભાવના ભેગા થયા હોય તો બંનેની સ્વતંત્રતા છે, બંનેના વિચારો અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા છે, બંનેના ગમા અણગમા અલગ હશે, બંનેને થોડીક સ્પેસ આપવાની જરૂર છે. આ બધું એકબીજામાં મ્યુચ્યુઅલ થઈને જ્યારે આપણે એક તંતુએ સાંકળીશું ત્યારે એ પ્રેમ ખીલી ઉઠશે. એટલે પ્રેમને માત્ર આકર્ષણનું આપણે નામ નથી આપવાનું. એરિક ફ્રોમની સાયકોલોજી પ્રમાણે પ્રેમ એ દેવી તત્વ છે, પણ એક સમર્પણ બહુ જરૂરી છે, એક ત્યાગ ભાવના બહુ જરૂરી છે, અને એનાથી પણ વધારે જરૂરી છે એકબીજા માટેનું અન્ડરસ્ટેન્ડિંગ, કેરિંગ. કદી પણ પ્રેમ કાળજી વગર પાંગળતો નથી. એકબીજાની કાળજી રાખો, નાનામાં નાના વિચારોને એકબીજા સાથે શેર કરો, નાનીમાં નાની બાબતોને એકબીજા માટેનો ઓપિનિયન, ખુલ્લા દિલે ઓપિનિયન રાખો, તો આ નાની નાની લાગણીઓ એક મોટું સ્વરૂપ, એક એટલું મોટું વટવૃક્ષ બનશે કે એ એકબીજાના પૂરક બની રહેશે. એટલે આકર્ષણ, શારીરિક આકર્ષણ કે કોઈ પૈસાને કારણે કે આ તે જે બીજા બાહ્ય તત્વો છે એ કદી પ્રેમને સ્પર્શતા નથી. તો પ્રેમ એ ખૂબ જ એટલો બધો સુંદર અહેસાસ છે. પ્રેમને પામવો, માપવો નહીં, ખરેખર પ્રેમને પામવો અને પ્રેમને પામીને જીવન ધન્ય બનાવવું. બંને પ્રિય પાત્ર, કોઈ પણ વ્યક્તિ માટે આપણને પ્રેમ હોય તો એની કાળજી જરૂર લેવી, કોઈ પણ વ્યક્તિ માટે આપણને પ્રેમ હોય તો એનું સન્માન ખૂબ